बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी माम। या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा, मदद फरमा। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा, ताराथी मदद मांगे छे मौला, नूरानी मदद मौला। या खुदावंद मेहरबान, या मुश्किल कुशा, તું મદદગાર છો મૌલા। તારી મદદની જરૂરત છે મૌલા, તારી નવાઝિશાતની જરૂર છે મૌલા। અમે બહુ જ બંદાય નાચાર છીએ યા ખુદાબેન, બધું તારી મદદથી છે મૌલા મહેરબાન। તારી મદદ કરજે મૌલા, અમને મદદ ફરમાવજે મૌલા। યા મુશ્કિલ કુશા, મદદ ફરમા, મદદ ફરમા। યાલી મદદ બધા ફ્રેન્ડ્સને। આજે આપણે આપણું કોર્સ કન્ટિન્યુ કરશું અને ઇન્ટરેસ્ટિંગલી જે કોર્સની જે જરૂરત છે એના હિસાબે આજે ટેકનોલોજીકલી બી અમુક ચેન્જીસ હું કરેલી છે, તો મોલાથી મદદ માંગીએ અને આપણે શરૂઆત કરીએ આપણા કોર્સની। અલ્હમ્દુલિલ્લાહ, આપણે રેકગ્નિશન ઓફ ઇમામના કોર્સના અંદર એક એક વર્ડ્સને લઈને આગળ વધી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ। મોલાની ઘણી જ મહેરબાની છે કે જેવી રીતે આપણે આ કોર્સના અંદર આગળ વધી રહ્યા છીએ અને બીજા બધા જે લેક્ચર થઈ રહ્યા છે ગ્લોબલ લેક્ચર્સના ઉપર, અને આપણે જે બીજી ક્લાસીસ કરીએ છીએ ઝિકર, બધાને જ્યારે મળીને ચીજો જ્યારે શીખીએ છીએ તો આ કોર્સના અંદર એટલી સમજના અંદર એટલી ઊંડાણ આવી ગઈ છે કે એક અજીબ તરીકેનો, હું શું કહું એને, કે એક એન્જોયમેન્ટ છે, એક મજો છે, કેમ કે હવે સમજાવવામાં એવી અડચણ નથી થતી કે જે લોકો આવી રહ્યા છે એ લોકો રેગ્યુલરલી શીખી રહ્યા છે, સમજી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે। તો રિમેમ્બર કે હર વર્ડ્સની એટલી બધી તાબીલાત છે અને મૌલાની બહુ જ આપણા પર મહેરબાની છે, બહુ જ ઘણી ઘણી એની દયા મહેરબાની છે કે આપણે આટલા આસાનીથી આ બધી ચીજોને શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ। પગથિયે પગથિયે, જેવી રીતે મૌલાએ આપણે કીધું ને કે ઇલ્મવાળી રૂ પગથિયા પગથિયા ચડે છે, તો જેવી રીતે જે લોકો મહેનત લઈને ઇલ્મ શીખી રહ્યા છે એ લોકોના અંદર એક બહુ મોટો બદલાવ આવી ગયો છે। ઇલ્મના દ્વારા આપણે ઇલ્મ તો શીખીએ છીએ, ઇલ્મ ક્યાં જાય છે? આપણી અક્કલના અંદર, આપણે અક્કલ હાસિલ કરીએ છીએ ઇલ્મથી, પણ આ ઇલ્મના અંદર એવી તાકાત છે કે આપણા ઝાહિરને ને બાતિનને પણ સુધારી નાખે છે, આગળ વધારી નાખે છે, રૂહાનિયતના અંદર વધારે આગળ પહોંચાડે છે। તો જ્યારે આપણે હકીકી તौर ઉપર આગળ વધીએ અને સમજીએ તો એક કિસ્મનો અહીંયા એક ખુશી છે, એક આનંદ છે અને ઉત્સાહ છે કે આપણે વધારે આગળ વધીએ, વધારે શીખીએ। તો અલ્હમ્દુલિલ્લાહ, આ ઉત્સાહ આપણે ફીલ કરી શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ અને એક એન્જોયમેન્ટના સાથે આપણે આ કોર્સના અંદર આપણે આગળ વધી રહ્યા છીએ। તો અલ્હમ્દુલિલ્લાહ, આપણે આજે જે વર્ડ્સ કરવાના છીએ એના પહેલાં આપણે આ વર્ડ્સને જોઈએ જે આપણે છેલ્લા વખતે કરેલી હતી, સિરાજ મુનીરા। તો મારું એક સવાલ છે, કેમ કે આપણે રિવ્યૂ પર કરશું, આપણે ખબર છે કે આ નૂરનો એક રેફરન્સ છે અને આપણે સમજીલું, ડિસ્કસ કરેલી બધી રીતે,
પણ અગર હું તમને પૂછું કે સિરાજ મુનિરા જ્યારે વાત આપણે કરીએ છીએ તો આ કેનો ટાઇટલ છે? તો કોઈ મને કહેશે કેનો ટાઇટલ છે આ સિરાજ મુનિરા? આપણે શું સમજેલું? પ્રોફેટ મોહમ્મદ. પ્રોફેટ મોહમ્મદ. સિરાજ મુનિરા જ્યારે આપણે વાત કરીએ તો આપણા પૈગંબરનો આ ટાઇટલ છે. રિમેમ્બર કે આપણે છેલ્લા વખતે આ ડિસ્કસ કરેલું કે આપણા પૈગંબર જે છે એ નૂરે મુજસ્સમ, મેનિફેસ્ટેડ નૂર, ઇમ્બાડીડ લાઇટ, કે જે નૂરની ઝહૂર, ખુદાના નૂરની જે ઝહૂરાત થઈ એ આપણા પૈગંબરના અંદર 1400 વર્ષ પહેલાં થઈ. આપણે જે સ્માઇલી અને સ્પેશલી આપણે જે ઇન્ડો પાકથી સ્માઇલી થયા અને આપણે જેવી રીતે તાલીમ દેવામાં આવી કે આપણે ઇમામને ઓળખીએ, તો ઇમામની ઓળખ આપણે પીરોએ દીધી અને આપણે કુરાનની બી તાલીમ દીધી, પણ આપણાથી કચાશ થઈ ગઈ અને લેંગ્વેજ એ વખત ટાઈમ ઉપર આવતી નહોતી. અને જ્યારે આપણે ઇમામ સુલતાન મહમદ શાહનો જ્યારે ટાઈમ આપણે જોઈએ છીએ, એના ફરમાને જોઈએ છીએ, તો અમુક વખત એવું બી થાય છે કે મોલા ફરમાવે છે તમે કુરાન નહીં વાંચો, તમે આ જ્ઞાન પોતાની તાલીમાતમાં રહ્યો. એની વજહ શું હતી કે એ ટાઈમ ઉપર જે લોકો, કેમ કે જમાતને કુરાનની, અરબીની કોઈ ઇલ્મની સમજ નહોતી, તો માસૂમ હતા, તો જે લોકો પાસે અગર અરબીની કે કુરાનની તાલીમ લેવા જતા તો એ લોકો શું કરતા કે જમાતનું દિલ મોલાથી ફેરાવી નાખતા હતા, એ લોકોને મઝહબથી કાઢી નાખતા હતા. અને ઇમામે એ વખતે શું કર્યું, ઇમામે સ્કૂલ ખોલ્યા, પ્રાઇમરી સ્કૂલ, કે જમાત વર્લ્ડલી તौर ઉપર બી એજ્યુકેટેડ થાય. અને કીધું તમે નહીં કરો વધારે કુરાનમાં, તમે જ્ઞાન વાંચો, જે છે ઇમામના પાસે છે. 30 પારા અગર કુરાનમાં છે તો 10 પારા ઇમામમાં છે. તો આપણે શરૂમાં જ્યારે કોવિડમાં આપણે આ ડિસ્કશન કરતા હતા, આપણે આ બધી ચીજો ડિસ્કસ કરેલી. અને ઇમામના ફરમાન પણ છે, ઇમામ સુલતાન મહમદ શાહના પણ ફરમાન છે કે આપણને કુરાન વાંચવું. પર મોલા કીધું કે તમે એનાથી શીખવાનું જે તમારી જમાતના અંદર હોય, જમાતના બહાર નહીં કોઈ પાસે શીખવાનું. કેમ કે એક ખતરો છે કે એ આપણને જ્યારે ઇલ્મ ન હોય આપણા પાસે, તો ઇલ્મને ના હોવાની વજહથી ફાયદો પાડીને આપણે મઝહબથી બહાર કાઢી નાખીએ. પણ આજના ટાઈમ ઉપર જમાનો બદલાઈ ગયો છે અને અલ્હમ્દુલિલ્લાહ મૌલાના શાહ કરીમના ટાઈમથી જે નોલેજનું તુફાન આવ્યું આપણા માટે, અને એટલી નોલેજ છે કે મૌલાના હાજરીમાં મેં ફરમાવેલું કે આપણે ફરમાન જે વાંચીએ છીએ એવરી ડે, મૌલા ફરમાનમાં કહે છે, કાલે જ વાંચાતું હતું કે તમે ક્રિટિકલ થિંકિંગ વાપરો, તમે અક્કલથી તમે જોવો. સોશિયલ મીડિયા પર તમે બધી નોલેજની તમે નોલેજ નહીં કરો. મૌલાના શાહ કરીમનું બી ફરમાન કે તમે જે નોલેજ છે, કઈ જે સારી નોલેજ છે, કઈ ઇન્ફોર્મેશન છે, તમે વિચારીને જોઈને તમારો ટાઈમ એના ઉપર નાખો અને તમે સાવચેતીથી ચાલો. તો આ બધી આપણે ચીજો સમજીએ છીએ. તો આપણા માટે શું હતું કે પૈગંબરની શનાખ્ત જે હતી ને એ મુશ્કેલ હતી. પણ અલ્હમ્દુલિલ્લાહ આજના જમાનાના અંદર આપણે જાણીએ છીએ ઇલ્મના દ્વારા કે ઇમામ હંમેશા હતા. ઇમામ વગર દુનિયા નથી રહી શકતી. પણ જ્યારે નાતિકનો ટાઈમ હતું તે નાતિક આગળ હતા, અને એ નાતિકનો ટાઈમ હતું અને એ નૂર હતા. તો આજથી 1400 વર્ષ પહેલે પૈગંબર આપણા આવ્યા અને ઈ સિરાજ મુનિરા હતા. અને એના બાદ મૌલા અલી અસાસ ઇમામ આવે છે. તો આપણે ઇમામોના ટાઈપ્સ પણ આપણે સમજી લીધા, શીખી લીધા કે મૌલાના અલીનો જે રેન્ક હતો એ ફાઉન્ડેશન ઇમામ, અસાસ ઇમામનો હતો. તો અને પૈગંબરના જમાનાના જે ઇમામ હતા એ મૌલાના ઇમરાન હતા, જે ઇસ્મે આઝમ આપેલું પૈગંબરને. પણ આપણે હિસ્ટ્રીના અંદર એવી દેખાતા નથી ઇમામ મૌલા અલીના પહેલે, કેમ કે એ બાતિનમાં હતા. શું મતલબ? છુપાયેલા હતા, ઝહુરાત નહોતી થઈ હતી, ઇમામ નહોતા હતા એમ નહોતું. આ બધું કહેવાનું મકસદ એ કે આપણે આજે એઝ ઇસ્માઇલી સમજીએ કે આપણા પૈગંબર જે હતા એ નૂરે મુજસ્સમ હતા, અને ખુદાએ એને ટાઇટલ આપેલું સિરાજ મુનિરા, કે તમે એ રોશન ચિરાગ છો જેનાથી બધાને ઇલ્મ મળશે, બધાને સમજ મળશે. અને આજે આપણે ઇસ્માઇલી અને ઇસ્માઇલીની જે તાલીમાત જે કુરાનની તાવીલથી આપણે શીખી રહ્યા છીએ, ઇમામની શનાખ્ત, ઇમામની ઓળખ કુરાનથી કરી રહ્યા છીએ આપણે, પણ તાવીલની રોશનીના અંદર. તો પૈગંબર આપણા માટે તંઝીલ લાવ્યા હતા, તાવીલ નહોતા લાવ્યા હતા. તાવીલ મૌલા અલી આપી, કેમ કે તાવીલનું કામ અસાસ ઇમામનું કામ. તો આ બધી ચીજો હવે આપણે સમજ આવે છે. તો આપણે જે નૂરના રેફરન્સીસ કરેલા એમાં આપણે જો આ રેફરન્સના અંદર આપણે એ જોઈ રહ્યા છીએ કે નૂર જે છે આ કુરાનનો રેફરન્સ છે, પણ અહીંયા જે આપણે મારિફત
જે સમજ હાસિલ કરી રહ્યા છીએ એ પેગમ્બરના દરજાની હાસિલ કરી રહ્યા છીએ. અને આપણે હુદુદ્દીનના રેન્ક્સ ખબર છે. તો સિરાજ મુનિરા જે ટાઇટલ છે એ આપણા પેગમ્બરનો ટાઇટલ છે. ઈ રોશન ચિરાગ હતા. તો આપણે આ ચીજ બરાબર આવડી જોઈએ, કેમ કે અગર આપણે આ ચીજ નથી સમજતા તો પછી આપણે જે હુદુદ્દીનની સીડી છે એને બરાબર સમજી નથી રહ્યા. તો હર જે રેન્ક છે એનો દરજ્જો છે, એનો ફંક્શન છે, એ સમજવાનું છે. ક્યારેક ક્યારેક ઇલ્મ ના હોવાની વજહથી આપણે ઉપર નીચે મોટું નીચેનો દરજ્જો કરતા હોઈએ છીએ, એમ ન કરવું જોઈએ. એક સીડી છે અને એ સીડીના અંદર જેટલા દરજા છે એ દરજાનું શું ફંક્શન છે એ હિસાબે એ લોકોએ કામ કરેલું. અને કુરાનના અંદર જ્યારે આપણે આ વર્સને વાંચીએ સૂરહ અહઝાબની આ વર્સ 46 કે શું પેગમ્બરનો જે ટાઇટલ છે એ સિરાજ મુનિરા છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગલી આપણે ડિસ્કસ કરેલું કે અહીંયા પેગમ્બરને દાઈ પણ કહેવામાં આવ્યા, કે ખુદાના ઇઝનથી દાઈ હતા અને ઈ રોશન ચિરાગ હતા. તો આપણને આ બહુ મોટી સમજ મળે છે, સ્પેશલી હુદુદ્દીનના હવાલાથી, કે જો કેવી રીતે પગથિયા પગથિયા ચડવામાં આવે છે. અને આજના જમાના અંદર આ બધા પગથિયા મૌલાના હાજી ઇમામના અંદર છે. પણ સીડી વહી નથી ગઈ, સીડી છે પણ બધી ઇમામના અંદર છે. અને આપણે ઇમામની શનાખ્તના કોર્સના અંદર આ શીખી રહ્યા છીએ કે કેવી રીતે કેવા દરજા છે અને કેવી રીતે કુરાનના અંદર જે તંઝીલ કુરાનની 1400 પહેલે આવેલી, જ્યારે આપણે આજ તાવીલ ડિસ્કસ કરીએ છીએ તો આપણે હર દરજાની સમજ પણ મળી રહી છે. શું કામ? આ શું ફાયદો થશે? જ્યારે અક્કલના તાળા ખુલશે ને ત્યારે આપણા અંદર સમજ આવશે અને સમજની વજહથી આપણા અંદર અમલ કરવાની સભ્યતા, સલાહિયત, એબિલિટી આવશે. અને પછી આપણે એના પર અમલ કરશું તો આપણે પણ દરજા પર દરજા ચડી શકશું અને નૂરમાં એક થઈ શકશું. આપણી બધાની એ જ ઈચ્છા છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ લેસન જે આપણા પેગમ્બરના બારામાં આપણને આ શીખવાનું હતું. તો સિરાજમ મુનિરા આપણા પેગમ્બરનો ટાઇટલ છે. અને આપણા પેગમ્બરના બારામાં શું કહેવામાં આવે છે? કુરાન તમામ વસ્ફ કમાલે મોહમ્મદ આસ્ત. આ મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહની જે સીલ હતી, સ્ટેમ્પ હતી, એમાં લખેલું હતું. અને આ બહુ મોટી એક કુલિયો છે આપણા માટે કે કુરાનના અંદર જેટલું બી આપણે જોઈએ છીએ ને, આપણે મૌલાના હાજરી ઇમામની શનાખ્ત આજે કુરાનના અંદરથી કરી રહ્યા છીએ. કુરાનના આપણે zikr શીખી રહ્યા છીએ અને બધી ઇમામથી હવાલાથી છે. પણ કુરાન જે આખો છે એ કેનો કમાલ છે? તો કહે છે મોહમ્મદનો કમાલ છે, આપણા પેગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એનો કમાલ છે. તો કુરાન તમામ વસ્ફ કમાલે મોહમ્મદ અસ્ત, કે આખો કુરાન જે છે એ આપણા પેગમ્બરની પરફેક્શન આપણને બતાવે છે. પણ શરૂઆત ક્યાંથી થઈ? આપણે જો સમજાવવામાં આવે છે કે જો શરૂઆત ક્યાંથી થઈ કે એ દાઈ હતા અને ખુદાના ઇઝનથી પછી એ રોશન ચિરાગ બન્યા. તો આપણે કડીથી કડી મલાવી અને સમજવાની છે કે જો કેવી રીતે પગથિયા પગથિયા તરક્કી થાય છે અને ખુદા આપણને આ બધી ચીજની સમજ આપે છે. અને કેટલું બ્યુટિફુલી કે સિરાજ મુનિરા જે છે એ આપણા પેગમ્બરનો ટાઇટલ છે. અને પેગમ્બર માટે શું કહેવામાં આવે છે કે કુરાન આખો, જેટલી આપણી જાડી કિતાબ છે જેને આપણે શીખવાની કોશિશ કરી રહ્યા છે, એમાં અમુક વર્सेस જેમાં નૂર છે એની જ વાત કરી રહ્યા છે, પણ આખો કુરાન જે છે એ ઇટ ઇઝ અબાઉટ પરફેક્શન ઓફ પ્રોફેટ મોહમ્મદ. અલ્હમ્દુલિલ્લાહ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ લેસન જે છે આપણને યાદ રાખવાનું. અને એ હિસાબેથી હું એ વિચાર કર્યો કે આ ચીજ બી તમારી સાથે શેર કરું. મૌલાના હાજરીમાં મૌલાના શાહ કરીમ ને પાકિસ્તાનના અંદર 1976ના અંદર સીરત કોન્ફરન્સ થયેલી હતી કરાચીના અંદર, અને આખી દુનિયાના મુસ્લિમ સ્કોલર્સ ભેગા થયા. પણ એ કોન્ફરન્સના અંદર જેને પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યું, પ્રેસિડેન્શિયલ એડ્રેસ જેને દેવામાં આવ્યું, એ મૌલાના શાહ કરીમ હતા. તો બઝાહિર આપણે જ્યારે જોઈએ છીએ બધાને ખબર છે કે મૌલાના હાજરીમાં મૌલાના શાહ કરીમ ઇસ્માઇલીઓના ઇમામ છે. પણ જ્યારે પેગમ્બરની સીરત, એના કેરેક્ટરિસ્ટિક્સ, એની હેબિટ, એના ઉપર જ્યારે વાત, એના લાઈફના બારામાં જ્યારે વાત કરવાની વાત થઈ તો મૌલાના શાહ કરીમને ઇન્વાઇટ કરવામાં આવ્યું અને મૌલાના શાહ કરીમે એ સ્પીચ આપેલી. અને આ સીરત કોન્ફરન્સની પૂરી સ્પીચ આપણે ગ્લોબલ લેક્ચર્સ ઉપર ડિસ્કસ કરેલી છે.
અને હું પાછું તમને કહીશ કે જેને વાંચજો એ સ્પીચને કેવી રીતે મૌલાના હાજરીમાં મેં વાત કરેલી કે મૌલા પપ્પા ફરમાવે છે કે 172 સ્કોલર્સ આખી દુનિયાના અંદરથી ભેગા થયા હતા કરાંચીના અંદર, અને એ લોકોએ ડિફરન્ટ પ્રેઝન્ટેશન્સ કરેલા હતા પેગમ્બરની જિંદગી ઉપર. કોણ પેગમ્બર? સિરાજ મુનિરા, જી રોશન ચિરાગ છે, જ્યાંથી નૂર આવેલું હતું. અને પછી મૌલાના હાજીમાં મેં એ બી રિક્વેસ્ટ કરેલી કે તમે આ બધી પ્રેઝન્ટેશન્સને તમે જે છે ને એ ભેગા કરો અને એ બધાને શેર કરો, પણ એ થયું નહીં. પણ અહીંયા જે કહેવાનો મકસદ એ છે કે મૌલાના શાહ કરીમને એ લોકોએ ઇન્વાઇટ કરેલું, અને મૌલાના શાહ કરીમે જેવી રીતે પેગમ્બરની તારીફ કરેલી અને બધાને ભલામણ આપી કે જેટલું ચીજું જેટલી પ્રેઝન્ટેશન થયા છે, જેટલું નોલેજ ભેગો થયો છે એને આખી દુનિયામાં આગળ લાવો. કહેવાનો મકસદ એ કે આજે આપણે જ્યારે કુરાનના અંદરથી નૂરની તાલીમ હાસિલ કરી રહ્યા છીએ અને જ્યારે મૌલાના હાજરીમાં મૌલાના શાહ કરીમની સ્પીચને જોઈએ છે, તો આપણે કડીથી કડી મલાવી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે કેવી રીતે આપણો જે મઝહબ છે દીને હક છે. ઇસ્લામ જે છે એ પેગમ્બરથી નથી આવેલું, પહેલા દિવસથી હઝરત આદમ અલૈહિસ્સલામથી ચાલતો આવેલું છે. માણસોએ અલગ અલગ દીનને નામ દીધેલા છે. ખુદાના નૂરની રસ્સી પહેલા દિવસથી ચાલતી આવી રહી છે અને આજ બી ચાલે છે ને એ કન્ટિન્યુ ચાલતી આવશે અકોર્ડિંગ ટુ ટાઈમ. અગર પેગમ્બરનો ટાઈમ છે તો પેગમ્બર છે, અને જ્યારે ઇમામતનો ટાઈમ છે એટલે ઇમામત છે. આજે આપણે ઇમામતના દોરના અંદર, કિયામતના દોરના અંદર બેઠેલા છીએ, કેમ કે આપણા નાતિક આપણા પેગમ્બરજી એ 6 દિવસ હતા. એના બાદ ઇમામત ઝહુરાતમાં આવી ગઈ, મૌલા અલી અસ્સાસ ઇમામ. તો આ બધા લેસન્સ જે આપણે કરેલા છે એને કનેક્ટેડ રાખવાનું છે મગજના અંદર, તો આપણે એને સમજી શકીએ. આ મૌલાના હાજી ઇમામની સ્પીચ, મૌલાના શાહ કરીમની સ્પીચ આખી દુનિયામાં રિલીઝ થઈ, આ રેડિયો પાકિસ્તાનમાં આપણે જોવામાં આવે છે. તો બહુ બ્યુટિફુલ સ્પીચ છે અને હું રિયલી રેકમેન્ડ કરીશ કે તમે એને વાંચજો. અચ્છા, એના બાદ જે છે આપણે આજની આપણું લેસન છે સુરે ફાતિરનું. સુરે ફાતિર વર્સ 20. અને મુનિરાબેન તમે છો તો વાંચો, ચલો પ્લીઝ અરબીમાં. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا ظلمات ولا النور. Nor are the darknesses and the light. હવે આ આપણું રેફરન્સ છે. તો આ જોઈ છીએ તો કાંઈક સમજ નથી પડતી. તો અલ્લામા સાહેબ કહેતા હતા કે જ્યારે તમને સમજ ન પડે તો તમે બે, એક ઉપર અને એક નીચેની વાંચો વર્सेस, તો તમને સમજ પડે. એ હિસાબે એટલે આજે મને આ કરવું પડ્યું કે આપણે ઉપર નીચે જઈ શકીએ. તો ચલીએ પહેલાં આપણે ઇંગ્લિશમાં વાંચીએ. તો બધા ફ્રેન્ડ્સ અહીંયા છે. તો આપણી આજનું જે લેસન છે આ સુરે ફાતિર 35ની ચેપ્ટર છે અને 20મી જે છે સુરા છે, વર્સ છે. પણ કેમ કે આપણે ખાલી એને વાંચી છે સમજ નથી પડતી, તો આપણે એને થોડુંક ઉપર અને નીચે જોવું પડશે. તો આપણે ચાલો નંબર 18થી વાંચીએ. તો કેમ કે વર્સ બહુ લાંબી છે અને આપણે 4-5 વર્સિસ રિવ્યૂ કરશું, તો આપણે એમ કરીએ કે ખાલી એને ઇંગ્લિશમાં વાંચીએ ટ્રાન્સલેશન. તો કોઈ આવશે ઇંગ્લિશમાં વાંચવા માટે? I can read. જી બિસ્મિલ્લાહ. And no bearer of burdens will bear the burden of another. And if a heavenly laden soul Heavy. calls on heaven, if a heavily laden soul calls another to carry some of its load, nothing of it will be carried, even if he should be a close relative. You can only warn those who fear their Lord unseen and have established prayer, and whoever purifies himself only purifies himself for the benefit of his soul, and to Allah is the final destination. નેક્સ્ટ બી વાંચો. And no bearer of burdens will bear the burden of another. Is this the one? નહીં, કન્ટિન્યુ કરો 19-20. Yeah. No equal are the blind and the seeing, nor are the darkness and the light, nor are the shade and the heat. And not equal are the living and the dead. Indeed, Allah causes to hear whom He wills, but you cannot make hear those in the graves. સુબહાનલ્લાહ. તો આપણે એકચ્યુઅલી આ બધી વર્સિસને જ્યારે વાંચીએ છીએ તો આપણે સમજ પડે છે કે ખુદા જ્યારે વાત કરે છે કે અંધેરાને નૂરની, તો સમજ પડે છે.
તો આપણે એક પ્રેક્ટિસ કરીએ છીએ કે બધી ગુજરાતી ઉર્દુ વાંચીએ છીએ, તો આવી જાઓ ગુજરાતી વાંચવાવાળા પ્લીઝ, પછી આપણે ડિસ્કસ કરશું બધી મલાવીને. અને કોઈ બોજ ઉપાડનાર કોઈ બીજાનો બોજ નહીં ઉપાડે, અને જો કોઈ ભારે બોજ વાળો પોતાનો બોજ ઉપાડવા માટે કોઈ બીજાને બોલાવશે તો તે તેમાંથી કશું પણ નહીં ઉપાડી શકે, ભલે ને નજીકને રિશ્તેદાર જ કેમ ન હોય. તમે ફક્ત તેમને જ આગાહ કરી શકો છો જેઓ જોયા વગર પોતાના રબથી ડરે છે અને નમાઝ કાયમ કરે છે, અને જેઓ પવિત્ર થઈ જાય તેઓ પોતાના ફાયદા માટે જ પવિત્ર થશે, અને અલ્લાહ તરફ જ સૌને પાછા ફરવાનું છે. અને આંધળો અને આંખોવાળા સમાન નથી, અને ન અંધકાર અને પ્રકાશ, અને ન છાંયડો અને તડકો, અને જીવિત અને મૃત સમાન નથી હોઈ શકતા, અને અલ્લાહ જેને ચાહે છે સંભળાવી દે છે, અને તમે તે લોકોને સંભળાવી નથી શકતા જેઓ કબ્રોમાં છે. તમે તો ફક્ત ડરાવનારા છો. બસ કાફી છે. ચલો, તો આપણે હવે એક સમજ આવી રહી છે કે જે આપણી આ વર્ડ્સ છે જે આપણે વાંચી રહ્યા છે કે અહીંયાના અંધકાર છે કે ના નૂર, તો એના ઉપર જે આપણે સમજાવવામાં આવી રહ્યું છે કે એ ટાઈમ ઉપર કોઈ આપણા ભેગું નહીં આવશે. જે આપણે કરી રહ્યા છીએ આપણી રૂહના માટે કરી રહ્યા છીએ, અને એ બધું જોઈ રહ્યો છે, એ જોનાર છે. અને અંધેરા અને નૂર જે છે એ બે ચીજ એક્ઝિસ્ટ કરે છે. પણ પછી અહીંયા કહે છે કે આંધળા અને જોવાવાળા એક જેવા નથી, રાઈટ. તો આ બધી આપણે ઇંગ્લિશ વાંચ્યું, હવે જેને ઉર્દુ વાંચવી હોય તો આપણે વાંચીને પછી ડિસ્કસ કરીએ. राइट, तो ये 35/18, कोई भी बोझ उठाने वाला दूसरे का बोझ नहीं उठाएगा, अगर कोई गिरां बार दूसरे को अपना बोझ उठाने के लिए बुलाएगा तो वो उसमें से कुछ भी ना उठा पाएगा. किराबतदार भी हो तो सिर्फ उन्हीं को आगाह कर सकता है जो गायबाना तौर पर अपने रब से डरते हैं और नमाजों की पाबंदी करते हैं, और जो भी पाक हो जाए वो अपने ही नफ़े के लिए पाक होगा. लौटना अल्लाह ही की तरफ है, और अंधा और आंखों वाला बराबर नहीं, और ना तारीखी और रोशनी, और ना छांव और धूप, और जिंदा और मुर्दे बराबर नहीं हो सकते. अल्लाह ताला जिसको चाहता है सुना देता है, और आप उन लोगों को नहीं सुना सकते जो कब्रों में है. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આપણી હેબિટના મુતાબિક આપણે ઇંગ્લિશ ઉર્દુ ગુજરાતીમાં વાંચ્યું તો આપણે એક અંદાજો આવી ગયો કે જે આપણી મેઇન વર્ડ્સ છે આ છે કે કાંઈ અંધેરામાં નહીં, અને આ ઝુલુમાતુ તો ડાર્કનેસીસ, કાંઈ અંધેરામાં નહીં નૂરમાં નહીં. પણ આ વર્ડ્સને સમજવા માટે આપણે એક ઉપર બે ઉપર ગયા અને એક બે નીચે ગયા તો શું સમજ પડે છે? આ નૂરનો રેફરન્સ છે સૂરે ફાતિરના અંદર 20મી નંબરની વર્ડ્સ છે. પણ જ્યારે આપણે એને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ તો આપણે સમજ પડે છે કે જો ખુદાના પાસેથી આપણને નૂર મળે છે, પણ જ્યારે કોઈ માણસ પોતાની રૂહની પોતે જિમ્મેદારી નથી લેતો, એ પોતાના રૂહના માટે કામ નથી કરતો, અને એ ખુદાથી નથી ડરતો, એ પોતાના અમાલની જે પાકીઝગી જે આપણે ભલામણ આપણે હિદાયત દેવામાં આવે છે આપણે નથી કરતા, તો પછી જાણી લ્યો કે જાવું તો આપણે ખુદાના પાસે જ છે. તો પછી ખુદા પોતે સમજાવે છે શું આંખોથી જોવાવાળો અને આંધળો શું બરાબર થઈ શકે છે? અને આપણે આના ઉપર ડિસ્કશન કરેલી છે અલગ લેક્ચર્સના અંદર કે કોઈ માણસ આંધળો ખુદા કેમ બોલાવશે? કુરાનના અંદર માણસોને ખુદા આંધળો કેમ કહેશે? આપણે બધાએ છીએ કોઈ આંધળા છે, પણ ખુદા કહે છે કે આંધળા અને આંખોવાળા બરાબર નથી. તો શું આ ફિઝિકલ આંખોની વાત થઈ રહી છે? નહીં, ફિઝિકલ આંખોની વાત નથી થઈ રહી. બાતિનની જે આંખ છે, અક્કલની જે આંખ છે, ઇલ્મની જે આંખ છે, એની વાત થઈ રહી છે. તો ખુદા કહે છે કે જેના પાસે આંખું છે ને જે લોકો આંધળા છે એ લોકો એક જેવા તો નથી થઈ શકતા ને. મતલબ શું કે જે લોકો પોતાની રૂહની જિમ્મેદારી લે છે, પોતાની રૂહને આગળ વધવાની મહેનત કરે છે, રૂહાની તરક્કી માટે કામ કરે છે, ઇબાદત બંદગી કરે છે, આમાલની પાકીઝગી કરે છે, એ લોકો જે બીજા માણસો જે દુનિયામાં જ લાગેલા છે, દુનિયાની તરક્કી દુનિયાની ચાહનામાં છે, આ અને તે ક્યારેક થવા નથી, ક્યારેક થશે નહીં. આપણે યાદ છે ઇમામ સુલ્તાન વચનનું ફરમાન
તો ખુદા આપણે આ રેફરન્સના અંદર નૂરના અંદર સમજાવે છે કે જો તારીખી અને રોશની એક જેવી નથી થઈ શકતી. કેમ કે જેવી રીતે છાંવ અને તડકો એક જેવો નથી, ફરક છે છાંવ અને તડકાના અંદર. અને પછી ખુદા સમજાવે છે એવી જ રીતે કોઈ જે જીવતા છે અને જે મુર્દા છે શું એક જેવા છે? નથી થઈ શકતા. તો હવે મને એમ કહો કે આપણે જ્યારે કોઈ કુરાન વાંચીએ યા આપણે ડિસ્કશન કરતા હોય, શું કબરમાં માણસો જે દફનાવી દીધા છે આપણા ફેમિલી મેમ્બર્સ કેટલા જમાનાથી જનરેશનથી, એ લોકો શું સાંભળે છે? નહીં, એ લોકો તો માટીથી મટી થઈ ગયા. તો કુરાનના અંદર ખુદાને આ કહેવામાં શું મકસદ હતું ખુદાનો કે આપણને આ કહે કે તમે જિંદા અને મુર્દા જે એક જેવા નથી? શું મકસદ છે અહીંયા? આંખોવાળા અને આંધળા એક જેવા નથી. અને ખુદા પોતે કહે છે કે તમે એ લોકોને નથી કહી શકતા જે લોકો એ લોકો સાંભળી નથી શકતા જે લોકો કબરના અંદર છે. તો આપણે તો કોઈ કબરના અંદર નથી, આપણે તો જીવતા બેઠા છીએ, આપણે તો સાંભળી શકીએ છીએ. પણ ખુદા જ્યારે આ ફરમાવે છે તો એમ જ નથી ખુદાએ ફરમાવી દીધું. અને સ્પેશલી નૂરના વર્ડ્સની જે એક્સપ્લેનેશન આપણને સમજાવવામાં ખુદા આ બધી આ વર્ડ્સીસ બતાવી રહ્યો છે, તો આપણે વિચાર કરવાનું છે કે ખુદા આવી રીતે કેમ વાત કરે છે. અને આપણે જ્ઞાનના અંદર જોઈએ છીએ, આપણા પીરે કીધું કે જેવી એક જ્ઞાન જે આપણે વાંચીએ છીએ કે તમે ખાશો પેટ ભરીને પછી પછતાશો, સૂશો ને પછતાશો, કેમ કે ઇબાદતના ટાઈમ માટે આંખ નહીં ખુલશે. તો મિસાલ લ્યો, અગર કોઈ પાર્ટી છે ને કોઈ ફંક્શન છે, રાતના મોડા ખાધું પછી સૂતા રહે, ઇબાદતમાં ન ઉઠ્યા. તો આ મિસાલ આપણને પીરે દીધી કે તમે સૂતા રહેશો અને તમે ઉઠશો નહીં. આ એક આપણે ગિનાનો દાખલો લઈને આપણને સમજાવતા હોય છે કે ખાવાનું જ્યારે પેટમાં થયું તો માણસની હાલત જે એવી થઈ કે કબ્રસ્તાનના અંદર છે. જ્યારે બદનના અંદર સુજાગ નથી, બદનના અંદર આ ઉત્સાહ નથી કે ખુદાનું નામ લઈને સૂતા રહે, તો એવું થઈ ગયું કે કબરમાં પડેલા છે. મુર્દા બી કબરના અંદર છે, અહીંયા પલંગ ઉપર બી કબરમાં છે. તો ખુદા ફરમાવે છે કે જે લોકો જીવતા છે ને જે લોકો મુર્દા છે એ લોકો બરાબર નથી થઈ શકતા. તો ફિઝિકલી આપણે તો સમજીએ છીએ, પણ જ્યારે તાવીલના અંદર આપણે જાણવાની સમજ લેવાની કોશિશ કરીએ છીએ તો અહીંયા ફિઝિકલી વાત નથી થઈ રહી, અહીંયા રૂહની ને અક્કલની વાત થઈ છે કે જે લોકો રૂહાની તौर પર જીવતા છે ને મરેલા છે એ લોકો એક જેવા તો નથી. જે લોકો અકલાની તौर પર જીવતા છે ને મરેલા છે એ લોકો એક જેવા નથી. નૂર અને રોશની એક જેવી નથી થઈ શકતી, આંધ્ર અને જોતા એક જેવા નથી થઈ શકતા, તડકો અને છાંવ એક જેવા નથી થઈ શકતું. તો ખુદા આપણે આટલી આયતોની ભલામણ દઈને એ ચીજ સમજાવે છે કે તમે વિચાર કરો, કે તમે વિચાર કરો કે આપણે જ્યારે આ દુનિયાના અંદર આવ્યા છે અને આપણા પીર આપણે સમજાવેલું કે માનખા જન્મ રતન હે તું કાહે કો ખોતા હે. તો આપણને જે આ જિંદગી આપવામાં આવી છે, આ સાસ આપવામાં આપી છે, તો એ ખાલી દુનિયાના કામ, દુનિયાની જિંદગી, દુનિયાના બચ્ચા, દુનિયાની માટે નથી આપેલી આપણને. એનો કોઈ મકસદ છે, એનું કોઈ પર્પસ છે, કોઈ ઓબ્જેક્ટિવ છે. અગર કોઈ માણસને એ જ ખબર ના હોય તો પછી જીવત છે કે મુર્દા છે કાંઈ ફરક નથી પડતું. આપણા મૌલાએ આપણે ફરમાનમાં ફરમાવેલું કે પછી જાનવર છો કે ઇન્સાન છો કાંઈક તફાવત જ નથી. કેમ કે માણસ જે છે જાનવરના જેમ બિહેવ કરે છે, જાનવર જેમ ખાય છે, બચ્ચા પેદા કરે છે, ખાવાના પાછળ ભાગે છે અને પછી એ જિંદગી ખતમ થઈ ગઈ. તો શું ફરક થયું ઇન્સાનના અંદર અને જાનવરના અંદર? તો આપણને અહીંયા આજે આ નૂરની વર્ષથી એક બીજી તાલીમ દેવામાં આવી. અને કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે જ્યારે આપણે આ બધા રેફરન્સીસને રિવ્યૂ કરીએ છીએ તો હર રેફરન્સથી આપણે એક નવી તાલીમાત મળે છે. છેલ્લી વર્ષ જે કરેલી આપણે સો એહઝાબના અંદર, એમાં આપણે પ્રોફેટ મોહમ્મદની સમજવામાં આવી. આજે આપણે અંદર ઝાંકવાની કે તમે પોતે પોતાના અંદર જુઓ કે તમે જીવતા છો કે મરેલા છો. રિમેમ્બર જ્યારે આપણે આ વર્સિસ ડિસ્કસ કરીએ છીએ અને માયના ડિસ્કસ કરીએ છીએ એટલે નથી કરતા કે આપણે બીજાઓને જજ કરીએ. આપણે ફેમિલીના અંદર એમથી આપણે એવી આંખો મળે છે કે આપણે જોઈ શકીએ છીએ ફેમિલીના અંદર અમુક માણસો છે જે લોકોને ઇલ્મની ઉત્સાહ છે, જિકરની, ઇબાદતની ચાહત છે, બીજાઓને નથી. આપણે લોકોને કહીએ માને તો ઠીક, ન માને તો કાંઈ વાંધો નહીં. કેમ કે જેવું જે રૂહનો જે જિમ્મેદારી છે એ ઇન્ડિવિજ્યુઅલ છે, આખી બધાની આપણે જિમ્મેદારી નથી લઈ શકતા. ખુદા પૂછશે કે તમે પોતે પોતાની રૂહ માટે શું કર્યું, એના તમને હિસાબ કિતાબ કરવાનું છે. બીજાને તમે સલાહ દીધી, એક વખત દીધી, બે વખત દીધી, 3 વખત દીધી, તમારું કામ ખતમ થઈ ગયું. તો આ વર્ડ્સને જ્યારે આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ તો ખુદા અહીંયા બરાબર સમજાવે છે કે જો કોઈ બીજાનો બોજ નહીં ઉપાડશે, કોઈ બીજાનો બોજ નહીં ઉપાડશે.
જે લોકો પોતે પોતાના રૂહની મહેનત કરે છે, રૂહાની તરક્કીના માટે મહેનત કરે છે, ખુદાથી ડરે છે અને દુઆ બંદગી કરે છે, પોતાને પાક કરે છે, જાઓ તો ખુદાના પાસે જ છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આ ચીજની આ વર્સિસની સમજ આવી રહી છે અહીંયા. હવે હું એક ચીજ અહીંયા બીજી હું ખોલેલી હતી કે જે લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય એ લોકો અહીંયા બી વર્ડ ટુ વર્ડ અન્ડરસ્ટેન્ડિંગ બી કરી શકે છે. તો જે મારું અહીંયા દેખાડવાનું આજે મકસદ હતું એ હતું કે જો આ બધા ડિફરન્ટ રિસોર્સિસ છે તમારા પાસે, જે આપણે શરૂમાં વાત કરેલી કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમના અંદર એટલા રિસોર્સિસ નહોતા જમાત પાસે કે પોતે વેરીફાઈ કરી શકે ડિફરન્ટ ટ્રાન્સલેશન્સ. તમે યકીન કરો કે હજી તો આપણે સુપરફિશિયલી ટ્રાન્સલેશનને વાંચી જઈએ છીએ, વધારે ઊંડાણમાં નથી જતા કેમ કે મકસદ સમજ આવી જાય છે. પણ જેટલું આપણે ઊંડાણમાં આ સ્ટડી કરવા ચાહીએ તો એક એક વર્ડ કુરાનના વર્ડના સમજીને એને પર વિચાર કરીને જ્યારે ઇલ્મ મળે છે તો આટલો આનંદ, આટલી ખુશી મળે છે અને આપણને સમજ પડે છે કે કેવી રીતે ખુદાએ આપણી રૂહની ખોરાકનો બંદોબસ્ત કરી રાખ્યો છે, કેવી રીતે એ રહેમત આ ક્યામતના જમાના અંદર ટેકનોલોજીના દ્વારા જો કેટલી બધી આ સાઇટ છે, હું એ બધી તમને દીધેલી છે અહીંયા કે તમે આ ક્લિક કરો અને તમે જુઓ તમારા જેવી હિસાબથી તમને જેમાં કમ્ફર્ટ લાગતું હોય બધી સાઇટ ઉપર જાઓ તમે વાંચો. સ્ક્રીન ઉપર સોશિયલ મીડિયા પર ટાઈમ સ્પેન્ડ કરવાના બજાય આપણે ઇલ્મ જ્ઞાનના અંદર ટાઈમ સ્પેન્ડ કરી આપણી રૂહના માટે સારું છે. અને ખુદા પોતે ફરમાવે છે કે આપણે જે છે એ પોતાના રૂહના પોતે જ જિમ્મેદાર છે, કોઈ બીજો નથી આવવાનો. તો હવે આના બાદ જે છે મારા પાસે આ જ્ઞાન છે તારીયતુ તારણનો. તો જ્યારે હું આ કુરાનની વર્સિસને જ્યારે રિવ્યૂ કર્યું તો મને એ જ થયું કે કેવી રીતે આપણને આપણા પીરોએ આ બધી તાલીમ આપેલી હતી, આ તાલીમ બધી આપણને આપેલી હતી, પણ આપણે જ્યારે કુરાનને સ્ટડી નથી કરતા ને તો આપણે જ્ઞાનને બી નથી સમજી શકતા. કુરાનની સ્ટડીથી જ્ઞાનની સમજ વધારે આવે છે. તો જ્યારે આપણે જ્ઞાન વાંચીએ છીએ તારે તું તારણ હારે ખુદાવન અવ્વલના તારે દુજા કોઈ અલી તું હી તું, કોઈ બીજું નથી તારવાનો અલી. તો જે ઇમ્પોર્ટન્ટ ચીજ છે આપણે સમજવાની કે અલી જ્યારે પૈગંબર સિરાજ મુનીરા બનીને આવ્યા એના અસાસ ઇમામ મૌલા અલી હતા, પણ મૌલા અલીના પહેલે કોણ ઇમામ હતા જે તારતા હતા? મૌલાના ઇમરાન. એના પહેલે અબ્દુલ મુત્તલિબ. ઇમામતનો સિલસિલો ચાલતો આવે છે, પણ આપણે આ ટાઈમના અંદર આપણે યા અલી યા મોહમ્મદની વાત કરીએ છીએ કેમ કે આપણે આ દોરના અંદર છે જે કિયામતના દોરના અંદર કુરાનની તાવીલને સમજીને આપણને ઇમામની ઓળખ કરવાની છે. તો જ્યારે આપણે ગિનાનમાં જોઈએ છીએ કે વર્સિસના અંદર કે તું જ જમીન બનાવ્યા, તું જ આસમાન બનાવ્યા, તો કુરાનના અંદર આપણને આ ચીજ શીખવવામાં આવી દીધી 1400 વર્ષ પહેલાં. ખુદા ફરમાવે છે ચેપ્ટર 41 વર્સ 53ના અંદર સનૂરહિમ આયાતીના ફિલ આફાકી વફી અનફસહુમ હત્તા યતબય્યના લહુમ અન્નહુલ હક, કે તમે જોઈ લ્યો યુનિવર્સના અંદર, મેક્રોકોઝમના અંદર અને પોતાના અંદર નિશાનીઓ તમને આપેલી છે, નિશાનીઓ આપેલી છે. પણ જુઓ જે લોકો મુર્દા છે, શું મતલબ? દિવસ થાય છે, કામે જાય છે, ઘરબારની કેર કરે છે અને પછી રાતને સૂઈ જાય છે, પાછું રીસ્ટાર્ટ, અને એ જિંદગી છે. બસ દુનિયાના માટે જિંદગી જીવવાની છે. ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું છે, શું મકસદ છે, શું રૂહ છે, કોઈ ચીજની સમજ નથી, કોઈ ચીજની ખબર નથી. તો આપણે જ્યારે આ કુરાનની વર્સિસના અંદર નૂરની સ્ટડી કરીએ છીએ તો નૂરથી આપણને હર ચીજની સમજણ આપવામાં આવે છે, હર ચીજની સમજણ, કે આપણે સમજી જાય આ વાતને કે ખુદાએ આપણા માટે શું નથી આપેલું, આપણને શું ચીજની સમજ એ નથી આપેલી. તો અહીંયા જ્ઞાનના અંદર આ જ્ઞાન વન ઓફ માય ફેવરેટ જ્ઞાન છે કે તારે તું તારણ હારે ખુદાવન અવરના તારે દુજા કોઈ અલી તું હી તું. જે આપણે હમણાં કુરાનના અંદર સૂરે ફાતિરના વાંચ્યું કે જે લોકો પોતાની રૂહની ફિકર કરે છે, જે લોકો પોતે પોતાનો બોજો ઉપાડવાનો છે, કોઈ બીજો તમારો બોજો નહીં ઉપાડશે. આપણે કહીએ કે ચાલે હું આનો બોજો ઉપાડું, ઓનું કરું, નહીં, નથી થઈ શકતું.
બધાને પોતાના રૂની કમાઈ પોતાના માટે કરવાની છે અને પછી આપણે જમાતના માટે દુઆ કરીએ છીએ. પણ જ્યારે આપણે મરશું તો આપણે એકલા જવાનું છે. અને કોણ છે આપણો તારણહાર? તો એ તો અલી છે. અલીની ઓળખ મસ્ત છે, એટલે જ આપણે આ કોર્સ કરી રહ્યા છીએ કે જે લોકો અલીને ઓળખશે એ જ પાર ઉતરશે. કેમ કે અલી જ જે છે પાર ઉતારવા વાળો છે, ના કે કોઈ બીજું. અલી જ પાર ઉતારવા વાળો છે. પૈગંબર જ્યારે ગદીરે ખૂન ઉપર ઇમામતનું એલાન કર્યું, પોતાનો જાનશીન અગર કોઈને મુકરર કર્યું, પોતાનો ખલીફા કોઈને મુકરર કર્યું, તો એ મૌલા અલી હતા, જેના બારામાં પીર આપણને સમજાવે છે, ખણ મેં કીના રવિ રસ ભાના ધંધુ કાર ન હોય અલી તું હી તું, કે બધી ચીજ તું જ બનાવેલી છે. આપણે દુનિયા અંદર સૂરજ, ચાંદ, હર ચીજ જોઈ રહ્યા છીએ, બધું એ જ બનાવેલું છે. કેમ કે એ નૂરે મુજસ્સમ છે. રિમેમ્બર, નૂરે મુજર્રદ એબ્સ્ટ્રેક્ટ નૂર અને આ એમ્બાડીડ લાઇટ મેનિફેસ્ટેડ નૂર, એની ઝહુરાત થઈ છે. પણ એ જ નૂર છે જે બધું આ આસમાન અને જમીન બનાવેલી છે. જેવી રીતે ખુદાએ કીધું 41/53 અંદર કે બધી ચીજમાં અંદર સાયન્સ છે. તો આપણે જાણીએ છીએ કે જેવી રીતે આપણી દુનિયાના અંદર આજે આપણે એક એવા વેધરના અંદર બેઠેલા છીએ કે મોન્સ્ટ્રસ સ્ટ્રોમ આવેલું છે, આટલી ઠંડી અને બરફબારી થઈ રહી છે કે આપણે બધા ઘરના અંદર કોવિડના ટાઈમના અંદર બેસેલા છીએ. કેવો અજીબ ટાઈમ છે, કેટલી ઠંડી છે કે ના આપણે બહાર જઈ શકીએ છીએ કે ના ડ્રાઈવ કરી શકીએ છીએ. સૂરજ નીકળે એની તપિશ આવે તો બધી બરફ પીગળે તો પછી આપણે બહાર જઈએ. તો દુનિયાના સૂરજની એટલી અહેમિયત છે કે એના વગર આપણે જીવી નથી શકતા. તો દીનનો સૂરજ કોણ છે? એ સૂરજ જે દુનિયાનો છે એની નિશાની દીનના અંદર કોણ છે? તો એ ઇમામે ઝમાન છે. અગર ઇમામ ના હોય તો આપણે કોણ તારશે? હવે અગર આપણે દુનિયાના અંદર રહીને સૂરજની અહેમિયતને સમજેલા છે, આજે આપણે સ્વેટર પહેરેલું કેમ કે ઠંડી એટલી છે, બહાર નીકળી નથી શકતા. બધાએ શોપિંગ કરીને ઘરના અંદર કિચન ભરી લીધા છે કે ખબર નહીં કેટલા દિવસ ઘરના અંદર રહેવું પડશે. કેટલી અહેમિયત છે દુનિયાબાને સનની, કે ભાઈ સન નથી, સૂરજ નથી નીકળતું અને એટલી ઠંડી છે તો જીવવું મુશ્કેલ થઈ ગયું છે. શું આપણે વિચાર કરી શકીએ છીએ કે જ્યારે આપણી રૂહને ઇમામની ઓળખ નથી હોતી તો એ અંદરથી કેટલી રડતી હશે ને કેટલી તડપતી હશે? રૂહની શું હાલત છે અંદર? અને એટલે ખુદા ફરમાવે છે કે તમે જોઈ લ્યો નૂર અને અંધેરા, આંધળા અને જોયેલા, ધૂપ અને છાંવ, કે જીવતા કે મુર્દા એક જેવા તો નથી. તો આ જે મોમિનીન ઇલ્મના અંદર ઇન્ટરેસ્ટ લે છે ને ઇલ્મથી સમજે છે, એ લોકોને જ્ઞાનની, કુરાનની, હદીસની સમજ આવે છે ને અક્કલથી તાળા ખુલે છે. તો આ બ્યુટિફુલ જ્ઞાનના અંદર આપણે, અગર હું કહું આ વર્ડ્સ 2 છે, આ હું કહીશ 41/53નું એક્સપ્લેનેશન છે જે આપણે પીર આપણને દઈ રહ્યા છે. પણ અગર આપણા પાસે કુરાનનો ઇલ્મ ન હોય તો આપણે કેવી રીતે સમજશું કે પીર આપણને શું સમજાવી રહ્યા છે? ખન મેં કીના રવિ રસભાના ધંધુ કાર ન હોય અલી તું હી તું, બધું તું જ છે મોલા, તારા વગર કાંઈ નથી. There is no more void or darkness except you, Ali, Ali, Ali. You are the light. Right? એજી સચ્ચે જો સમરત આગો સામી હથે દીનું ફલ સોઈ અલી તું હી તું, કે જ્યારે આપણે સાચા આમાલ કરીએ છીએ, જિકર કરીએ છીએ, ઇબાદત કરીએ છીએ, ઇલ્મ માટે સાચી મહેનત કરીએ છીએ, સખત મહેનત કરીએ છીએ, રિમેમ્બર કે મૌલા જાણે ચિતકી ચોરી. જે લોકો સાચી નિયતથી અને સાચા દિલથી મહેનત કરે છે, ઇમામ એને રિવોર્ડ આપે છે. કોઈ આપે ને આપે, દુનિયામાં કોઈ આપણે દુનિયાથી રિવોર્ડ નથી જોતું, મૌલા અલીથી રિવોર્ડ જોઈએ છે. કેમ કે આપણે છૂટાડવાવાળો, અસલમાં વાસલ કરવાવાળો એક જ છે, એ આપણો ઇમામ છે, બીજું કોઈ નથી દુનિયાના અંદર. તો જ્યારે આપણે સારી નિયતથી સારા અમાલ કરીએ છીએ તો એ મૌલા અલી છે જે આપણને આપણા હાથમાં આપણને ફલ આપશે, બધી ચીજનું ફલ આપશે. આપણે કરવાનું શું છે? પીર કહે છે સાચે જો સમરથ, તો સાચાપણાથી આપણને ચાલવાનું છે અને સચ્ચાઈથી આપણે આપણી દુઆ બંદગી. જો આપણે યાદ છે આપણે આ ફરમાન મૌલાના શાહ કરીને ડિસ્કસ કરેલું કે તમે ઇબાદતના અંદર પ્રિટેન્ડ નહીં કરો, દિખાવો નહીં કરો. કોઈ જમાતખાને આવે અને એ કહે કે ભાઈ અમે તો જમાતખાને હંમેશા જઈએ છીએ, પણ જમાતખાનાના બહાર જઈને ખરાબ કામ કરતા હોય તો શું ફાયદો?
રાઈટ? તો રિમેમ્બર કે કોઈને દેખાડવા માટે આપણે આ ચીજ નથી કરી રહ્યા. હર રૂનો જે જોવાવાળો, જે અમાલનો જે માલિક છે એ ખુદા છે. તો આપણે કોઈને જજ નથી કરવાનું, પણ જે મકસદ જે છે આપણે પોતાને સુધારવાનું છે. જ્યારે નવો નવો ઇલ્મ મળે ને તો બધાને ઘરના અંદર તમે સાંભળો આ ઇલ્મને, તમે આમ કરો, એમ નથી કરવાનું હતું. એક વખત કીધું, 2 વખત કીધું, 3 વખત કીધું, બધાની ફ્રી વિલ છે. આપણને આપણો રસ્તો ગોતવાનો છે. દુનિયાના અંદર બધાએ દુનિયાના કામ કરવાના છે. કોઈ એમ નથી કહેતું કે આપણે દુનિયાના કામ નથી કરવાના. દુનિયાની જે ડ્યુટી છે એ બધી કરવાની છે. પણ દિલના અંદર જે મોમિનની મોમિનાની જે ખ્વાહિશ હોય છે, જે નિયત હોય છે, એ બહુ અલગ હોય છે. એના હર કામ, હર કાજ ઇબાદત બની જાય છે. અને એને પછી ફલ જે છે ઇમામ આપે છે. તો અલી અલી જ છે. એ જે દુલ દુલ ઘોડો સચ્ચો સામી રાજો ચડશે, પાગડે રતન જળાય અલી તું હી તું હી તું. ઓફકોર્સ આપણો સાચો સામી એ દુલદુલ પર સવાર થશે, રાઈટ? અને એ કોણ છે? દુલદુલ સવાર જે છે એ કોણ છે? એ અલી જ છે. હવે અહીંયા ઘણી બધી તાવીલાત છે. અગર તમને યાદ હોય, આપણે ઘોડાની તાવીલ સુરે આદિયાતના અંદર કરેલી, મને ખબર છે કે અલવાઇઝ રિયાઝ મોમીને કરેલી છે. તો ઘણા બધા લેક્ચર થયેલા છે કે ઘોડાની જે તાવીલ છે એ ઇસ્મે આઝમ છે. અને આપણા પીર આપણે સમજાવેલું કે સત શબદ હે ગુરુ હમારા. કુરાનના અંદર ઘોડાની વાત કરેલી કે તમે સવારના ઘોડા ચાલે છે. સુરે આદિયાત 100 નંબરની સુરા છે, તમે જાઓ વાંચો અને લેક્ચર જે કરેલા છે એને જે પાછા સાંભળો. અને પીર આ જ્ઞાનના અંદર સુરે આદિયાત સમજાવી રહ્યા છે આપણે કે આપણો સાચો સામી જે છે દુલદુલ પર સવાર થઈને આવશે. તો ઘણા બધા પિક્ચર બનેલા હોય છે કે ભાઈ ઘોડા પર સવાર એવા વિચાર કરતા હોય, પણ હકીકતના અંદર જે તાવીલ છે એ છે કે જે ઇસ્મે આઝમને સાચા રીતે સમજીને, ઓળખીને, જાણીને જપશે, સાચાઈથી, સુસ્તીથી નહીં, સાચાઈથી જે જપશે, દુલદુલ જે છે એ એકચ્યુઅલી એ ઘોડો જે છે એ ઇસ્મે આઝમ જે છે એ હકીકતના અંદર આપણા માટે ઇમામ જ છે. કેમ કે સત શબદ હે ગુરુ હમારા. તો બધા દરજા જ છે કે જ્યારે સમજ આવે છે, ઇસ્મે આઝમની રટન થાય છે તરીકાથી સમજીને, ચોકસાઈથી મોલા ફરમાવે છે, જ્યારે આપણે કરીએ છીએ તો આપણે એ દુલદુલ ઘોડાની મારફત મળે છે. અને પછી આપણે એ સમજ મળે છે કે એ જે આપણો ગુરુ છે એ જ શબ્દ છે. તો કેટલા બ્યુટિફુલી આપણને આપણા પીરોએ કુરાનની તાલીમ, અસ્માઉલ હુસ્નાની તાલીમ જ્ઞાનના અંદર આપેલી છે કે આપણો ઇમામ જે છે એ દુલદુલ ઘોડો પર સવાર થઈને આપણા પાસે આવશે. તો આજે આપણે જ્યારે જોઈએ છીએ, ઇમામ સુલતાન મોહમ્મદ શાહે સ્કૂલો ખોલી, બચ્ચાઓને સ્કૂલ મોકલો, છોકરીઓને સ્કૂલ પહોંચાવો, દુનિયાનો ઇલ્મ હાસિલ કરો. બીજી તરફ ઇસ્મે આઝમ આપ્યા, ઇસ્મે આઝમ બધાને. છોકરી દાદીમાની વ્હીલચેર ધક્કા મારે છે, તું બી આવી જા બેટા, તું બી ઇસ્મે આઝમ લઈ લે. દુનિયાવી તરક્કી અને રૂહાની તરક્કી બે બરાબર આપણને ઓપોર્ચ્યુનિટી આપી, આપણને હિદાયત આપી, ફરમાન આપ્યા, ગાઈડન્સ આપ્યા. પણ ફ્રી વિલ છે ને, જીવતો અને મુર્દો એક નથી થવાનો, આંખોથી જોતો કે આંધળો એક નથી થવાનો, જેવી રીતે તડકો અને છાંવ એક નથી. આ બધી ચીજની સમજ આપણને જ્ઞાન, ફરમાન, કુરાનમાંથી દેવામાં આવે છે. તો આજની જે વર્ડ્સ, એટલી બ્યુટિફુલ વર્ડ્સ કે આપણે એ વર્ડ્સના ઝરિયેથી આપણે આ બધું ડિસ્કશન કરી રહ્યા છીએ. પછી એ જ્ઞાનના અંદર પીર શું સમજાવે છે આપણને કે ભણે પીર સદર દિના, સાહેબ તેરે શરણે, મોલા વિના મોખ ના હોય. રાઈટ? વગર મોલા તો આપણે કંઈ કરી નથી શકતા. આજે જે આપણા પાસે કુરાન છે, એ કુરાન જે છે એકચ્યુઅલી હાસિલ છે પૈગંબરની રૂહાનિયતનો. ક્યાંથી આવી એના પાસે રૂહાનિયત? જી ઇસ્મે આઝમ એને એના ઇમામે મૌલાના ઇમરાને આપેલું હતું. અને ઇસ્મે આઝમ પર જે એ મહેનત કરી, કિયામતથી ગુજરા, મેરાજથી ગુજરા, અને આપણે કુરાન શરીફ આપી દીધું.
એની તાવીલ જે કરવાવાળો છે એ આપણો ઇમામ મૌલા અલી છે. અને આજના જમાનાના અંદર આપણે જોઈએ છીએ કે ઇસ્માઇલી હસ્તી જે ઇસ્મે આઝમને પૂરો કરેલો ઇમામના સાથે એક થઈ ગયા, તો આપણા પાસે કુરાનની બધી તાવીલાત આવી ગઈ છે. અને જે આજે આપણે રેકગ્નિશન ઓફ ઇમામની જે કિતાબ છે જેને આપણે સ્ટડી કરી રહ્યા છીએ, નૂના રેફરન્સીસને સમજી રહ્યા છીએ, એ જ હસ્તીથી આપણે કરી શકી રહ્યા છીએ. કેમ કે આટલી બધી કિતાબો તાવીલ ઉપર લખવામાં આવેલી કે આપણે સમજી શકીએ કે કેવી રીતે આપણો ઇમામ જે છે એ આપણને આઝાદીમાં લઈ જશે. રિમેમ્બર એ ફરમાન કે આ અને તે ક્યારે એક થવાના નથી. તો આજની જે આપણા નૂરની જે રેફરન્સ છે જે આપણે સ્ટડી કરેલું સુરે ફાતિરના અંદર 20મી નંબરની જે આપણી વર્સ છે, નાનકડી વર્સ છે, વલ ઝુલમાત વલ નૂર નોર આર ધ ડાર્કનેસ એન્ડ ધ લાઇટ. પણ એના ઉપર એના નીચે જઈને આપણે સમજી લીધું કે તડકો અને છાંવ એક જેવા નથી, જીવતો અને મુર્દા એક જેવા નથી, પોતાને પોતાની રૂહનો બોજ ઉપાડવો છે. જેવી રીતે એક માણસ જ્યારે બચ્ચું જ્યારે નાનું હોય ને તેને મા મોઢામાં હાથથી નિવાલા ખરાવતી હોય, જ્યારે મોટું થઈ જાય ને પછી એને માને ખરાવવું નથી પડતું, એ પોતે પોતાના પગથી ચાલીને ખાવાનું ગોતશે ને ખાશે. થઈ શકે છે મા ઘરના અંદર છે, બાળી છે, કોઈ ગરમ કરીને આપી દે, પણ પોતાના હાથથી એને ખાવાનું ખાવું પડશે. શું કામ આ મિસાલો બધી દુનિયાના અંદર છે કે આપણે આ ચીજને સમજીએ કે આજે અગર આપણે અડલ્ટ છીએ અને આપણે સમજીએ છીએ પોતાની જિમ્મેદારી, તો આ પણ આપણી જિમ્મેદારી છે. અને ખુદા સમજાવે છે કે જો અંધેરું અને રોશની એક જેવા નથી, તડકો અને છાંવ એક જેવા નથી, જીવન અને મુર્દા એક જેવા નથી. પોતાને પોતાની રૂહનો બોજો ઉપાડવો છે, પોતાના આમાલને પાક કરવાનું છે, પોતાની નફ્સને મારવાનું છે કે આપણે એ અલીના દ્વારે આપણે જઈએ, એનાથી મદદ માંગીએ તો એ આપણને આઝાદીમાં લઈ જાય. અવલના તારે દૂજા કોઈ અલી તું હી તું. તો જેટલી મહેનત આપણે અક્કલની કરી રહ્યા છીએ, એટલી બધી સ્ટડી, કોઈ એમ વિચાર કરે કે શોર્ટકટ કરો ને ભાઈ, મૌલા અલીને જ આપણે ઓળખવાનું છે તો અલી અલી કરીએ. પણ આ મૌલા અલીનું જ ફરમાન છે કે તમે કુરાનથી તાલીમ હાસિલ કરો, તમે હદીસથી તાલીમ હાસિલ કરો. કેમ કે જેવી રીતે બદનને વર્ઝિશની જરૂરત છે, બદન અગર આપણે વર્ઝિશ નહીં કરશું તો બીમારી આવશે ને હાડકાં તૂટી જશે, રાઈટ? તો એવી રીતે આપણને રૂહની વર્ઝિશ જે zikr અને ઇબાદતથી થાય છે, અને અક્કલની વર્ઝિશ એ ઇલ્મથી થાય છે. જ્યારે અક્કલ ઇલ્મથી ગુથાયેલી નથી હોતું ને, તો બ્લાઇન્ડલી એબસેન્ટ માઇન્ડેડલી સ્ક્રીન ઉપર સ્ક્રોલ કરતા હોઈએ આપણે, અને અહીંયા વાં ફાલતુ ટાઈમ સ્ક્રીન ઉપર જતું હોય. મૌલાના હાજી ઇમામનું ફરમાન, સ્ક્રીનથી તમે દૂર રહ્યો, કિતાબો ઉપાડો અને કિતાબો વાંચો. શા માટે? કેમ કે અક્કલના તાળા ઇલ્મથી ખુલે છે. તો રિમેમ્બર કે આપણે આવું શોર્ટકટ જે વિચારવા ચાહીએ છીએ, આપણે તો ઇસ્માઇલી છે, આપણા માટે તો બધું શોર્ટકટ જ છે. પણ માફીના સાથે આ એક લેઝીનેસની વાત છે, આ સુસ્તીની વાત છે કે મને પોતાને નથી વાંચવું, પોતાની મહેનત નથી કરવાની. તો આજે આપણે સૂરે ફાતિરના અંદર જે જોયેલું 18 વર્ષના અંદર કે જે લોકો પોતાની રૂહની જિમ્મેદારી પોતે લેશે, એ લોકો જ સમજી શકશે કે આંધળા અને જોતા એક સરખા નથી, છાંવ અને તડકો એક સરખો નથી, જીવતા અને મુર્દા એક સરખા નથી. કેમ કે એ લોકો સમજી ગયા છે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, કે ખુદાના પાસે રુજુ આપણને પાછું વાંચ જવાનું છે. તો જ્યારે આપણે આ બધા અસ્કાર શીખીએ છીએ, ફરમાન વાંચીએ છીએ, કુરાન અને ગિનાની સમજ હાસિલ કરીએ છીએ, તો પછી આપણા અંદર સુસ્તી શું કામે છે? ઇલ્મ હાસિલ કરવામાં આપણને કેમ કમજોરી છે? તો તમે જ્યારે આપણે આ ચીજને જોઈએ છીએ તો કોઈ ચીજની કચાશ, કોઈ ચીજની કમી નથી રહેતી, બધી તાલીમ આપણને સમજાવવામાં આપી લીધી છે. હવે આપણા ઉપર છીએ કે આપણે કેવી રીતે આ ઇલ્મથી ફાયદો પાડીએ અને કસડી કરીએ. જેવી રીતે કલામે મૌલાના અંદર મૌલા અલીએ આપણને હુકમ દીધેલું કે તમે કસડી કરો. મૌલાના હાજી ઇમામના ફરમાન ઉપાડો, કિતાબો વાંચો, સ્ક્રીનથી દૂર રહો. તો આપણે શું ફરમાન બરદારી કરી રહ્યા છીએ કે નહીં? આ 1 કલાકની ક્લાસ કાફી નથી, આ ક્લાસ વર્ક છે. હોમવર્ક ક્યારે થવાનું છે? તો હોમવર્ક તો આપણે પોતાને કરવાનું છે. શું આપણે હોમવર્ક કરી રહ્યા છીએ કે નહીં?
આ બધા ક્વેશ્ચન છે જે આપણને પૂછવાના છે પોતાને, અને પછી જવાબ ગોતવાના છે, અને પછી તારે તું તારણ હારે ખુદાવન અવ્વલ ના તારે દૂજા કોઈ અલી તું હી તું. બધી ઇશ્ક, બધું મોહબ્બત, બધી આજીઝી ગિરાવઝારી અલી માટે છે. એ જ આપણને જીવત કરશે. અધરવાઇઝ જ્યારે રૂહની હાલત જુઓ ઇલ્મ વગર તો એવું છે કે આપણે કબરના અંદર છીએ, રૂહ અંદરથી રડે છે. આપણે એ રડતી રૂહને આઝાદીમાં લાવવાનું છે. તો અહીંયા સ્ટોપ કરીશ. કોઈના પાસે કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને તમે પૂછી શકો. Thank you so much, Niyamat Saba, for the beautiful session. So much to reflect upon. And you beautifully covered what we've learned previously, which you again reviewed with us in a way. And today, our Siraj and Munir is our Imam of the time. And in the Hadith, it is said, he who dies without recognizing the living Imam of his time dies the death of ignorance. And of course, we want to be alive now and forevermore. In the spiritual life also, we want to be alive. We don't want to be blind. We don't want to be dead. We want to be alive. So now is the time that we have to start. We have to sow the reap over here, sow the seeds over here, so that we can reap the fruits in our afterlife. And also beautifully, it reminds me of Pir Nasir Khusru's quotation, when the light of the Imam of the time shone upon my soul, even though I was dark as night, I became the glorious sun. The supreme name is the name of the Imam of the time by which I ascended Venus-like from earth to heaven. So we have our guide, our Imam, to guide us and to elevate us in our rank. So all we have to do is do our part. And inshallah, with the knowledge that we are getting on this platform, we will continue to learn and improve. Friends, chat is open. Friends, chat is open. If anybody has questions, can come forward or raise your hands, or you can put your questions on the chat. याली मदद नेमत साहिबा, મોલાલી મલમાં वो जो आप तावील जो समझा रहे थे, तो जो घोड़े का एंड ऑल दैट, तो उसमें कौन सी आयत का आपने मेंशन किया? मैंने वो 100 जरा नंबर की सूरा है, नंबर 100 ओके सूरा आदियात. आप पढ़ेंगे, आपको अच्छा। याद आ जाएगा, आपने सेशन अटेंड किए हुए हैं. जी, सूरा 100, ओके, बस ये मैं मिस कर गई. थैंक यू. मौला आपका सेवा कबूल करे. So we have Gnanic references. Eji so karani tiya suraj tabshe, tiya kiya chipana kiya dundana mere jivaku. And Karima Saiba has posted the Sirat conference speech, which, as you have highly recommended, that everybody should read it at least once. There is another Gnanic verse, Eji agala hatna patna vora, tiya sata ka samara sathe liyana. Again, yet another Gnan verse, couple of Gnan verses. Jabar ab tujhe bulave, soi saath nahi aa, koi saath કોઈ nahi સાથ નહીં આવે. chor ne sulave, sar upar tere bhar. સો લેટ મી, અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ જ્ઞાન ઉપર વાત કરીએ કે ત્યાં માઈ ના પુત્ર ને ધીયા ને કોઈ પણ આપણે ભેગો નહીં આવશે. તો આપણે કેવી રીતે આજના જમાના અંદર આપણે જ્યારે ઇલ્મ જ્ઞાનમાં મહેનત કરવાની વાત થતી હોય તો એક્સક્યુઝીસ બધાના પાસે હોય કે નહીં, મારો ધણી, મારા બચ્ચા, મારી વાયડી, મારું આ, મારું તે. જ્યારે આપણે આવા એક્સક્યુઝીસ કાઢતા હોય તો આપણે આ જ્ઞાનના વર્સિસ શું સાંભળ્યા છે, સમજ્યા છે, અને આપણે જે કુરાનના અંદર આપણે જે વર્સિસ આજે સ્ટડી કરેલી, આપણને આ એક ચેતવણી છે, જગાડે છે કે જો કોઈ એમ નથી કહેતું કે તમે તમારા ફરજ જે તમારા દુનિયાના અંદર તમારા કામકાજ છે, ધણીનો બાળીનો જે હક છે, બચ્ચાઓની જે જિમ્મેદારી છે એને મૂકી દો, પણ તમારા દિલને ઇમામના તરફ લગાડો. અને તમારો જે પોતાનો ટાઈમ છે, ટીવીના બજાય, સ્ક્રીનના બજાય અને ફાલતુ ચીજોના બજાય તમે ઇલ્મ જ્ઞાનમાં લગાડો, જિકર ઇબાદતમાં લગાડો. અને અગર આપણે ઘરના અંદર જ્યારે મોટા હોઈએ, કે માં હોય કે બાપ હોય, જે લોકો ઇન્ટરેસ્ટ લે છે ને, પછી પોત બચ્ચા પણ ઇન્ટરેસ્ટ લે છે.
બચ્ચા પણ જમાત ખાનાથી મોહબ્બત, ઇલ્મથી મોહબ્બત કરે છે. તો અગર આપણે ઉંમરવાળા છીએ તો આપણા પર તો કેટલી જિમ્મેદારી છે. આ જ્ઞાનના જે વર્સીસ આપણે જોઈ રહ્યા છીએ, આપણા પીરોએ આપણને 600 વર્ષ એના પહેલાં આપેલા. તો એવું તો નથી કે આપણે આ વર્સીસ નથી સમજતા. કેટલું આ ઇમ્પોર્ટન્ટ જ્ઞાન કે જે શું કીધા એ જે આગળ હાથના પાઠ ન વોરા ત્યાં સત કા સમર સાથ લીયણા. એ જે જબ જબ તુझे बुलावे कोई साथ ना आवे, તુझे ગોર में સુલાવે સર ઉપર તેરે ભાર. આમાં કેટલી હકીકત છે, કેટલી હકીકત છે. હમણાં અગર હું કહું કે હમણાં આંખ બંધ થઈ જાય તો 2 દિવસમાં આપણે કબરમાં હશું, વાર નહીં લાગશે. તો પછી શું કર્યું પોતાના જીવના માટે? શું વિચાર, આ સમજ છે, આપણા આ સુજાગપણું છે કે નથી? અને કોઈ દિલના અંદર ખરાબી, કોઈ દિલના બીજાના માટે ખ્યાલાત, બધું શું બધું બધું રહી જવાનું છે અહીંયા જ. પૈસા હાય હોય દુનિયા બધું અહીંયા રહી જવાનું છે. જેટલું આપણે મોલાનું નામ લીધેલું હશે એ આપણું ભેગું આવશે. તો આપણે જે ચીજ આપણને કરવાની છે એમાં સુસ્તી આપણે કેમ કરી રહ્યા છીએ? તો મને પોતાને બહુ એક અચંભો થાય છે ને કે જ્યારે આપણે આ કોર્સ શરૂ કરેલું, શું આપણે ફરમાનની ડિસ્કશન કરતા હતા અને પછી કરતાં કરતાં કેવી રીતે હર વર્ષથી આપણે એક નવી એક એંગલથી આપણને એક હિદાયત મળે છે, ગાઈડન્સ મળે છે. પણ શું આપણે એના ઉપર અમલ કરીએ છીએ? મકસદ એ છે કે અગર આપણે અમલ નથી કરતા તો આપણે આ કેટલા બ્યુટિફુલ વર્સીસ દાખલા તરીકે આપણને આવી ગયા અને બહુ સારી વાત છે કે આપણને યાદ છે ને આપણે દઈ રહ્યા છીએ. પણ આપણા દિલના અંદર, આપણા અમાલના અંદર, આપણી નિયતના અંદર કેટલી પાકીઝગી આવી? આ એક ક્વેશ્ચન છે જે આપણે બધાને પોતાને કરવાનું છે. અને તમને ખબર છે, તમને યાદ હશે કે આપણે જ્યારે વાત કરેલી કે ઇમામે આપણને હિદાયત આપેલી કે આપણને આપણી નાળ તપાસવાની છે. તો આપણે શું પોતાની નાળ તપાસી? આપણે એવી નાઇટ સુવા પહેલાં પોતાની નાળને તપાસીએ છીએ કે નહીં? અગર આપણે આ બધું નથી કરતા તો જેટલી મહેનત, જે ટાઈમ આપણે અહીંયા આપ્યું, આપણે શીખવું, આ અધૂરું છે. આ કામ અધૂરું છે, પૂરું નથી થયું. તો મને ઉમ્મીદ છે કે જે આપણે વાત કરેલી કે આપણે આપણા પોતાના પર્સનલ વર્લ્ડના અંદર જવાનું છે, વિચારથી પોતાના અંદર જવાનું છે, પોતાના જાપથી અંદર જવાનું છે. એ સમજ આપણે લેશું, એના પર ધ્યાનથી, સિરિયસલી એના પર મહેનત કરશું. અગર આપણે નથી કરતા તો આપણે પોતાને એક તરહથી સ્કેપ કે ડાયવર્ઝનના અંદર રાખેલું છે. મારા બચ્ચાનું આ કામ છે, આ ઘરનું કામ છે, આ જોબ છે, આ તે છે. આ બધું જરૂરી છે પણ આ હકીકત નથી. જિમ્મેદારીથી ભાગવાનું નથી. રિમેમ્બર કે આપણે બધાના જે ફેમિલીના જે ફરજ છે એ પૂરા કરવાના છે. સાધુ ભગત નથી બની જવાનું. હા, દિલથી ભગત બનવાનું છે. જે ફોન આપણા પાસે હાથમાં, જે શૈતાન છે આજે કે ખટખટ ખટખટ આપણે સ્ક્રીનમાં બેઠા ને કલાકો વયા ગયા. વોટ્સઅપ પર જ કેટલી ચીજો મને અંદર વયા ગયા. નથી આ આપણે મૂકવાનું છે. હાજરીમાં અમનું ફરમાન છે પિકઅપ અ બુક અને રીડ. તો આપણા પાસે છે કોઈ કિતાબ વાંચવા માટે? કેવી લાઇબ્રેરી છે આપણા ઘરના અંદર? આ બધી ચીજોનો આપણને વિચાર કરવાનું છે. માફી મુમતાઝ, આઈ ટુક ઓવર. No, that's perfectly fine, Nyamat Saiba. So, somebody's asking a question, Zinat Saiba, how can we benefit from Maula's Didar in the UK? Subhanallah, very good question. તો જ્યારે આપણે જો રિમેમ્બર કે દીદારનું આખું એક લેક્ચરની સિરીઝ છે તમારા પાસે છે, પ્લીઝ તમે એને પિક કરો અને તમે એને સાંભળો. પણ હું રિલેટ કરીશ આપણા સેશનના સાથે કે અગર આપણે આ સેશનથી સમજી રહ્યા છીએ કે નૂરની શું અહેમિયત છે અને ઇમામ જે જિંદા હાજર મોજૂદ પોતે નૂર છે, અને જ્યારે આપણે એના ફિઝિકલી પણ દીદાર કરીએ તો કેટલી ખુશકિસ્મતીની વાત છે. કેટલી ખુશકિસ્મતીની વાત છે કે એને કોઈ ઇન્તહા નથી, એની કોઈ લિમિટ નથી. કેમ કે આપણે જાણીએ છીએ કે એના દીદારથી આપણા બધા ગુનાહ માફ થઈ જાય છે. તો એવું થયું કે આપણે માના પેટથી પેદા થયા એવા બચ્ચા એવા થઈ ગયા. આટલો બધો ફાયદો છે એના ઝાહેરી દીદારથી. પણ એના ઝાહેરી દીદારના બાદ આપણે કેવી રીતે એ દીદારને પોતાના અંદર રાખીએ છીએ
અને ઓલ ધ ટાઈમ એ મેમરીને પોતાના અંદર, પોતાની મગજના અંદર રિકોલ કરવાનું, રિફ્લેક્ટ કરવાનું, એના શબ્દોના ઉપર વિચાર કરવાનું, અને દિલના અંદર એ આનંદ, એ ખુશી, એ આજીજી જે આપણે દીદારના ટાઈમ ઉપર એક્સપિરિયન્સ કરેલી, એ ઓલ ધ ટાઈમ એક્સપિરિયન્સ કરવાની કે આપણે નૂરના પ્રેઝન્સમાં બેઠેલા હતા. અને એ ટાઈમ ઉપર કોઈ જિમ્મેદારી, કોઈ ફિકર, કોઈ વિચાર નહીં, બસ આટલું જ કે હું મારા મૌલાના સામે હું બેઠેલી છું અને મારી બધી રોમ રોમના અંદર એક જ ખ્વાહિશ છે કે મૌલા તું હી તું, તું હી તું, તું હી, મારી બધી આજીજી તું હી તું. અને પછી એ આજીજીના સાથે હંમેશા ગુનાહોની માફી માંગવાની, કેમ કે દીદાર તો એક ટાઈમ, લિમિટેડ ટાઈમના અંદર છે, પણ એને આપણે એક્સટેન્ડ કેવી રીતે કરશું એ મેટર કરે છે. દીદાર ફિઝિકલી આપણે કરી લીધું, પછી શું? એને આપણે કેવી રીતે આપણા અંદર જીવતું ને જાગતું રાખશું? મતલબ આપણા મગજને એના દીદારથી, એની વાતથી, એના ઇલ્મથી હંમેશા સુજાગ રાખવાનું છે. તો હકીકતના અંદર જે ચીજ છે કે જેવી રીતે આપણે ઇલ્મના ક્લાસીસના અંદર ઇલ્મના અલગ અલગ પોઈન્ટ્સ જે શીખીએ છીએ, એનો મકસદ જ એ છે કે હર ઇલ્મના નુક્તાને આપણે મગજમાં અંદર રાખીને એ નૂરની પ્રાપ્તિ કરીએ, એના પર વિચાર કરીએ. તો સિમિલરલી દીદારના અંદર જ્યારે આપણે ઇમામના દીદાર, ઇમામના દર્શન કરીએ છીએ, તો કેટલી આપણે આજીજીના સાથે દીદાર કરીએ છીએ, અને પછી આપણે કેટલી પાકીઝગી કરેલી, કેમ કે એકદમ આપણે પાકીઝા અંદરથી ઝિકરથી, ગિરિયાવઝારીથી આપણે પાક પોતાને કરેલું, તો એ આપણે પોતાને ઇમામના સુપૃત કરીએ છીએ. તો આપણા ખ્યાલાત, આપણા વિચાર, કેવી આપણી સમજ, કેવી આપણા એક્શન્સ, બધા એ ચીજ મેટર કરે છે. અને એ પ્યોરિટીને આપણે એક્સટેન્ડ, એ હાલતને, એ સ્ટેટ ઓફ માઇન્ડને આપણે એક્સટેન્ડ કરવાનું છે. હંમેશા એ હાલતના અંદર રહેવાનું છે કે મારા સામે છે, મને જોવે છે, અને મને પોતાના તબસ્સુમ, ઉર્દુના અંદર કહેવાય પોતાની મુસ્કુરાહટથી મને એ જે છે એ ફરમાન આપી રહ્યો છે, મને ખાના વદાન દઈ રહ્યો છે. તો આપણે કેવા એના મોહબ્બતના આપણે રેપ્ડ અપ થઈ ગયા એના અંદર. હંમેશા આપણે એ વિચારમાં રહેવાનું છે, એ ખ્યાલમાં રહેવાનું છે. એ ખ્યાલથી આપણે જ્યારે જુદા નથી થતા ને, તો આપણે પોતાને ગુનાહથી પ્રોટેક્ટ કરીએ છીએ. કેમ કે હંમેશા અગર મારો મૌલા મારા સાથે છે, તો આપણે કોઈ ખરાબ વિચાર નથી કરવાનો, કોઈ ખરાબ વાત નથી કરવાની, કોઈને જજ નથી કરવાનું, અને મને એને ખુશ રાખવાનું છે. ખુશી કેવી રીતે થશે? હું એને જ્યારે યાદ કરીશ, હું એના બારામાં વાંચીશ, એની ઓળખના માટે હું ટાઈમ સ્પેન્ડ કરીશ. જ્યારે આવા વિચાર કરીએ છીએ, તો પછી એક મોમેન્ટના માટે હર લમ્હા દીદાર જ છે. એ ક્યારેય દીદારથી દૂર, દીદારથી અલગો નથી. નિયામત Beautiful. સાહેબ એટલું ફાઇન રીતે ડીપલી સમજાવ્યા ઈ કે દીદારની જે ઇંતેજારી છે એ કેવી રીતે ઇન્સાન એને જીવતા જાગતા એના દિલમાં ફોર એવર રાખી શકે છે. સુભાન અલ્લાહ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Shukar Alhamdulillah. Thank you so much for your beautiful explanation, Niamat Saiba. Any last reflection friends would like to share? So we've also posted the preparation for the Didar, so friends can go visit the site and make the most of what has been posted. A Zoom user is saying, if our highest self is with Maula, who is the universal soul, and then how can our lower I connect? So આ ટર્મિનોલોજીનો ક્વેશ્ચન છે. આઈ હોપ આઈ ડુ નોટ નો ઝૂમ યુઝર, તમે હુદુદીના લેક્ચર સાંભળેલા છે કે નહીં? તમે દરજાતની વાત કરી રહ્યા છો, અને અગર મૌલા નફસે કુલ છે, મૌલા અખલે કુલ છે, બધાય રેન્ક્સ એના અંદર છે, અને આપણે જે લોઅર આઈ છીએ, તો લોઅર આઈ ક્યાં છે? ગોતી શકો છો? કહેવાનો મકસદ એ છે કે આ લોઅર આઈની બી જે રેકગ્નિશન છે એ ઇલ્મથી છે, કે આપણે એ કતરા છીએ જે ઇમામથી જુદા થઈને આવેલા છીએ. તો
જુદાઈની જે સમજ છે એ ઇલ્મના અંદર છે. એની જે તડપ છે એ ઝિકર ઇબાદતના અંદર છે. એને જે એક્શનમાં લાવવાનું છે એ ફિઝિકલ છે. તો જ્યારે આપણે આ બધા તરીકાથી સમજીએ છીએ કે જો બધા હુદૂદ જે છે એમથી સમજવાના છે, હર હુદૂદ અલગ અલગ છે, એને આપણે ફંક્શન સમજવાના છે, પણ એ બધા હુદૂદ ઇમામના નૂરના સાથે એક જ છે. અને જ્યારે આપણે ક્વેશ્ચન કરીએ કે હું નૂરને કેવી રીતે મહેસૂસ કરું, તો શું આપણે ઇલ્મના અંદર જ્યારે ઇલ્મથી ખુશી થાય છે તો શું આપણે નૂરને નથી સમજતા? આ નૂરની ઝલક છે. હું બહુ આજીજીના સાથે હું આટલું જોશમાં આવી જાઉં છું જ્યારે આટલા બ્યુટિફુલ પોઈન્ટ્સ જ્યારે વાંચું હું, અને મને એટલી ઉત્સાહ ખુશી થતી હોય છે, એક્સાઇટમેન્ટના સાથે તમારા સાથે શેર કરવાનું હોય છે કે જો કુરાની વર્ડ્સના સાથે જ્ઞાનનું કેવી રીતે કેવી બ્યુટિફુલી સમજાવવામાં આપણને સમજ પડે છે. તો હું એટલું એક્સાઇટમેન્ટના સાથે તમારા સાથે શેર કરું છું. તો એ એક્સાઇટમેન્ટ જે છે અગર તમે મહેસૂસ કરો છો, અહીંયા હું મહેસૂસ કરું છું, આપણે બે મહેસૂસ કરીએ છીએ, તો એ શું ચીજ છે? એ ખુશી છે જે નૂરના ઇલ્મના અંદર જે નૂર છે એનાથી આપણને મળે છે. આ તેની એક ઝલક છે. તો એવી રીતે એ ઝલક આપણે જે દીદારમાં બેસું એ બી એક ઝલક છે. પણ એને કોન્સ્ટન્ટલી મેન્ટેન કરવું જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો અગર આપણે કહીએ છીએ કે મૌલાના દીદારની આપણે વાટ જોઈએ છીએ તો એ ઝાહેરી દીદાર છે. શું રૂહાની દીદારની આપણે તલબ કરેલી અને રૂહાની દીદારની આપણે વાટ જોયેલી કે આપણે દુઆ કરીએ કે મૌલા તું મને તો તારા રૂહાની દીદાર આપ, અને પછી એવી કેવી વાત કે આપણે વિચાર કરીએ કે હંમેશા જ્યારે આપણે આંખ બંધ કરીએ આપણે એના રૂહાની દીદારમાં વયા જાય. શું એ મુમકિન છે? શહેનશાહ મુમકિનાતના માટે બધું મુમકિન છે. આપણે શું આવડત છે કે આપણે માંગીએ એનાથી? અને પછી જ્યારે આપણે માંગીએ અને જે કન્ડિશન્સ છે મીટ કરવાની, શું આપણે કન્ડિશન્સ મીટ કરીએ છીએ? તો આ બધાય રિફ્લેક્શનના માટે વિચાર છે. કોઈ લિમિટ નથી, અહીંયા કોઈ લિમિટ નથી. તો ઇલ્મથી, અમલથી જ્યારે આપણે સમજીએ છીએ ને ડોટ્સને કનેક્ટ કરીએ છીએ તો ખુશી ને આનંદ અને એનો પ્રેઝન્સ ઓલ ધ ટાઈમ છે. મૌલા બાપાએ પોતાના ફરમાનમાં આપણે કીધું કે હું હંમેશા તમારા ભેગો છું, રાઈટ? તો પછી જી ઇમામ આપણના સાથે છે, જે આપણાથી દૂર જ નથી, કેવી રીતે આપણે એમ કહીએ કે આપણે એને દીદાર કરશું? અરે આપણે એને દીદાર કરી રહ્યા છીએ અને એના ઝાહેરી દીદાર કરશું. તો રિમેમ્બર કે મોમિનના માટે આ બધી ઇલ્મથી સમજ આપણે આપણા મગજમાં રાખવાની છે. અગર આપણે ખાલી ઝાહરી દીદાર, ખુશી છે આપણે, પ્લીઝ ડુ નોટ મિસઅન્ડરસ્ટેન્ડ મી, કે બહુ જ ખુશી છે. ઝાહરી દીદાર જેવો જલવો કોઈ જલવો નથી, કેમ કે આપણે બધા ભેગા હોય છે જમાતના સાથે, ફેમિલીના સાથે, ને ઝાહરી દીદાર કરીએ છીએ. પણ આ જે મહેફિલ છે ને, આ ઇલ્મના શોકીન મહેફિલ, રૂહાની તરક્કીના શોકીન મહેફિલના અંદર જમા છે. ઇલ્મ દોસ્ત આપણે જમા છીએ. અને ઇલ્મ દોસ્ત જે છે ખબર છે કોણ છે? ઇમામ ફરમાવે છે કે મોમિનની નિગાહ હંમેશા ઉપર જવાની હોય છે. તો ઝાહેરી દીદારથી ઉપર તો રૂહાની દીદાર છે. તો અગર આપણે ઇલ્મના રસ્તા પર ચાલતા આવી રહ્યા છીએ તો આપણે આ ચીજની સમજ છે કે આપણે રૂહાની દીદારની બી તડપ હોવી જોઈએ, અને રૂહાની દીદારની ઉત્સાહની માંગણી કરવાની છે, એના માટે તડપ રાખવાની છે. અને ઝાહરી દીદાર તો રહેમાન રહીમ છે એ આપણને આપી જ રહ્યું છે, પોતે ટ્રેવલ કરીને આપણા પાસે આવે છે. પણ રૂહાની દીદારના માટે તો કોઈ ટ્રેવલ નથી. જે ટ્રેવલ છે એ પોતાના અંદર છે, પોતાની નફ્સને મારવાનું છે. તો મને ઉમ્મીદ છે કે આ બધા પોઈન્ટ તમે રિફ્લેક્ટ કરશો, અને એકચ્યુઅલી બહુ ઇન્ડિવિજ્યુઅલી રિફ્લેક્શન કરવાની જરૂર છે, કેમ કે હર એકની જર્ની જે છે ને દુનિયા બાને લાઈફ ડિફરન્ટ છે, લાઈફની સ્ટ્રગલ્સ ડિફરન્ટ છે. જ્યારે આપણે ઇલ્મ લઈએ છીએ તો ઇલ્મથી આપણે પોતાની લાઈફને સમજવાનું છે, અને ઇલ્મથી રસ્તા ગોતવાના છે, અને કનેક્ટ કરવાના છે ડોટ, કે આપણે સમજીએ કે ઝાહેરી, બાતિની અને નૂરાની દીદાર આપણને એની માંગણી છે, આપણે એની ખ્વાહિશ છે, અને મૌલા આપણને આપણા પર રહેમ કરે અને આપણે દીદારથી નવાઝે. અલ્હમ્દુલિલ્લાહ.
Beautifully explained, Niyamat Saiba. Thank you so much. Thank you so much for your time and knowledge and giving us so much of your time and love on this platform. Thank you, friends, for joining. And hopefully, inshallah, we continue for this learning. And we are going to start our Farman reading intention right after. Yes. Friends can stay back if you wish to. Yeah, let's do that. Ya Al Madad.